ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર્સમાં સંચાલકોએ બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। કેમિસ્ટનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોરનો બિઝનેસ જોખમાયો છે। સાથે જ ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતા દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે। ત્યારે હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશન અને વહીવટીતંત્ર દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી કરતો ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। નારણપુરામાં આવેલા અંબિકા જ્વેલર્સમાં એક અજાણ્યો વ્યક્તિ ગ્રાહક બનીને આવ્યો હતો અને વેપારી દાગીના લેવા અંદર ગયા ત્યારે ડિસ્પ્લેમાં વજન કાંટા પર મૂકેલું 1.5 લાખનું સોનાનું કડું લઈને વેપારીની નજર સામે જ ભાગી છૂટ્યો હતો। ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। ડેટિંગ એપ પર યુવતીને પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવનાર નકલી પીએસઆઈની પોલીસે ધરપકડ કરી છે। નવરંગપુરા વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતી ત્યારે ડેટિંગ એપ પર આરોપીએ યુવતીનો સંપર્ક કર્યો હતો અને યુવતીને ફસાવવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોલીસની વર્દીવાળા ફોટો મૂક્યા હતા, જે બાદ લગ્નની લાલચ આપી 80,000થી પણ વધુ રૂપિયા પડાવી લીધા હતા। સમય જતાં યુવતીને તેની કરતૂતો અને નકલી ઓળખ અંગે શંકા જતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક એક્શન લઈને નકલી પીએસઆઈ હિમાંશુ પંચાલને દબોચી લીધો છે।